જય હિન્દ, જય ભારત. ઘણા બધા મિત્રોની એવી માંગણી હતી કે છાતી કેટલી જોઈએ, એ બી ફૂલાવ્યા વગરની અને ફૂલાવેલી સાથે કેટલી હોવી જોઈએ. અમને તો ગભરાટ થાય છે કે કેટલી જોઈશે, કેટલી ફૂલશે. અમે પાતળા છીએ તો અમારી છાતી થશે કે નહીં થઈ, એવું બધાને સવાલ પેદા થાય ને તમે અમને સવાલ કરો એટલે અમારે જવાબ તો તમને આપવું પડે ને. અને આજે એ પ્રશ્નોનો જવાબ તમને મળી જશે અને અમે આ વિડીયોના માધ્યમથી તમને શેર કરી દઈએ છીએ. તો મિત્રો, આમ તો નોર્મલ છે ને, આપણી છાતી કેટલી હોવી જોઈએ? આમ નોર્મલ માની લો કે આ છે હું નોર્મલ, તો નોર્મલ આપણી 79 સેન્ટીમીટર હોવી જોઈએ. અને ફૂલાવેલી તો આપણે આમ કરીને ફૂલાવતા હોય છે, આવી રીતના ફૂલાવીએ ને તો 5 સેન્ટીમીટર આપણી સાથે ફૂલવું જોઈએ, એટલે ટોટલ 84 સેન્ટીમીટર થવી જોઈએ. તો તમને એવું ડાઉટ લાગતો હોય કે આ થશે કે ના થાય, હું તો પાતળો છું, કોઈ કે હું જાડો છું, મારી નોર્મલ તો થઈ જશે પણ 5 સેન્ટીમીટર ફૂલશે કે નહીં ફૂલે, એવું તમને લાગતું હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી. અને બિંદાસ તમે અહીંયા આવજો. તમારું ફિઝિકલ લેતા હશે એ લેશે અને તમે છાતી ફૂલાવજો અને નોર્મલ તમારી થઈ જશે, એટલે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. અને તમે કહેતા હો કે ચલો ઊંચાઈ કેટલી જોઈએ, કોના માટે કેટલી, એટલે આપણે કહીએ તો એસસી અને એસટી કેટેગરી માટે છે ને 162 સેન્ટીમીટર જોઈએ. જનરલ કેટેગરી માટે 165, એ પુરુષ ઉમેદવાર માટે. અને મહિલા ઉમેદવાર માટે આપણે અનુસૂચિત જનજાતિ જે છે એમના એસસી ને એસટી માટે કેટલી જોઈએ, એમાં 150 સેન્ટીમીટર. અને જે અન્ય કેટેગરી છે મહિલા ઉમેદવાર માટે એમને 155. તો આ માહિતી હું તમને આજે શેર કરી. જો તમને ગમ્યું હોય તો લાઈક બી કરી દેજો અને શેર બી કરી દેજો. કારણ કે તમે કહેતા હતા કે છાતી માટે પછી ઊંચાઈ માટે, તો એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને તમે રનિંગ એકદમ ચાલુ રાખો, ચણા બણા ખાઓ અને આમ દોડતા થઈ જાઓ. આમ સ્ફૂર્તિ લાવો થોડી શરીરમાં, કેવું શરીરમાં સ્ફૂર્તિ લાવો, એમ મનથી મક્કમ થઈ જાઓ, મજબૂત થઈ જાઓ. કેમ ના થાય, દોડી જઈશ. અને આ વખતે ખાખી મગજમાં તમે ફરી લેશો કે બસ આ 14,000 વેકન્સી છે, એમાં મારે જગ્યા જોઈએ છે એક, અને એ જગ્યા હું પાકી કરી લીધી છે. એ જગ્યાને છોડીશ નહીં. એના માટે તમારે દોડવાનું છે, ભાગવાનું છે, વાંચવાનું છે, રાત દિવસ કે તમારાથી જે થતું હોય એ કરવાનું છે, તૈયારી કરવાનું છે. એટલે બિંદાસ રહો, ટેન્શન મુક્ત રહો, ઓકે, અને સ્વસ્થ રહો અને તૈયારી કરો અને આવી જાઓ આ ખાખી વર્દી જોડે જોડાઈ જાઓ અને સેવા, સુરક્ષા, શાંતિમાં તમારો ભાગ ભજવો અને લોકોની સેવા કરો, એવી અમે આશા રાખીએ છીએ. જય ભારત. ઘણા બધા મિત્રોની એવી માંગણી હતી કે રાજુને બી 2 શબ્દો બોલવાનો મોકો આપો. તો આજે રાજુને 2 શબ્દો બોલવાનો મોકો આપું છું. અને નવી ભરતી 14,000ની આવી છે, એના વિશે રાજુ થોડું ઘણું એમ 2 શબ્દો કહેશે. એટલે માની લો કે મિનિટ કદાચ લાગશે, કાં તો 30 સેકન્ડ લાગશે, પણ રાજુ કહેશે ખરો. કઈ રાજુ બોલ, ચલ તું. હમણાં ભરતી પડી ગઈ છે એટલા માટે રનિંગ સૌ પ્રથમ તો ચાલુ જ કરી દો. રનિંગ જ છે, બીજું કંઈ છે જ નહીં અંદર. રનિંગ ક્લિયર કરી દો એટલે બસ પછી પરીક્ષાની તૈયારી કરો અને વાંચવામાં થોડું ધ્યાન આપો, પરીક્ષા આપો અને કમ્પ્લીટ એકદમ સફળ થઈ જાઓ. એટલે મંદિર આમ મજબૂત થઈ જાઓ કે હા, મજબૂત થઈ જાઓ.